કેટીવી વિશેષમાં સુરતથી સમાચાર મળ્યા છે કે શહેર પોલીસના હેડક્વાર્ટરમાં ગૃહમંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા 22 જનરક્ષક બોલેરો અને 30 નવી બોલેરો વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ નવી ગાડીઓ સાથે સુરત શહેર પોલીસની ગાડી સંખ્યા વધીને 52 થઈ ગઈ છે અને આ ગાડીઓ આવતા સમયમાં સુરત શહેરની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ઉપયોગમાં લેવાશે। કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। गुजरात सरकारना गृह विभाग द्वारा अपने सूरत शहरना लोकोना सुरक्षा माटे जो पुलिसना हमारा जो एमटी विभाग है, मोटर ट्रांसपोर्ट विभाग, एमा कुल 22 जेटला गाड़ियों अमे जनरक्षक 112 व्हीकलो मળી છે। જે अलग अलग पुलिस कंट्रोल रूम जो व्हीकल होय છે पीसीआर आ तरीके जो अलग अलग काम करवाना છે। साथ कुल टोटल 30 जेटली नवी बोलेरो गाड़ी जो पुलिस स्टेशन ना पुरानी गाड़ी होती है एना अवेजी मળી છે। कुल 52 गाड़ियों આજથી માનनीय गृह राज्य मंत्री श्री हर्षभाई संघवी साहबना वरद हस्ते फ्लेग ऑफ કરવામાં આવ્યા અને અમારા સુરત શહેરના પોલીસ બેડામાં આવીને સુરત શહેરના પોલીસ દ્વારા जो લોકોને સેવામાં આ બધા આજથી કાર્યરત થશે એના માટે તમામ અધિકારીઓને મેં અભિનંદન આપીએ છીએ કે આ લોકો વધુમાં વધુ ઝડપથી લોકોના કોલ ઉપર અટેન્ડ કરે, લોકોના જો તુરંત કોઈ મદદમાં પહોંચે એના માટે આ 52 ગાડીઓ અમારા માટે ખૂબ મદદરૂપ રહેવાની છે। गुजरात